તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. દિવસ શરૂ થઈ ગયો છે તો ચા પાણી પી અને રેડી થઈ જાઓ. હવે મારા ડેલી વ્લોગ આવવાના શરૂ થઈ ગયા છે. તો તમે વ્લોગ જુઓ અને વ્લોગમાં કઈ સારી મુમેન્ટ છે એની કોમેન્ટ કરો તો અમને મજા આવે. અમે તમારી કોમેન્ટ પર્સનલી વાંચીએ છીએ. અને હા, વ્લોગમાં પહેલાં જેવા વ્યૂ આવવાના શરૂ થઈ જશે તો આપણે એક મીટઅપ રાખવાની છે. તમારી બધાની સાથે મળવાનું છે મારે. તો તમારા મિત્રને શેર કરો વ્લોગ, અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દો. કેમ કે તમે મોટી ચેનલમાં હશો, નાની ચેનલમાં નહીં હોય. આ કલ્પેશ ક્રેઝી વ્લોગવાળી ચેનલ છે, તો જલ્દી જાવ અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે ડેલી આપણા વ્લોગ આવવાના છે તો તમારે સપોર્ટ કરવાનો છે, અને સપોર્ટની બહુ જ જરૂર છે. પ્લીઝ થોડો સપોર્ટ કરો અને તમારા મિત્રને એમને શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઘરેથી ડાયરેક્ટ જીમમાં જ આવી ગયો. અહીંયા અંધારું છે, લિફ્ટમાં જઈને ચાલુ કરું તો મજા આવે. ઘણા કેમ છો મામા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઘણા દિવસનો 3 વાગ્યા ગુડ મોર્નિંગ થાય આપણે. કેટલો વાગે? 3 વાગી ગયા? 3 વાગી ગયા. સુઈ ગયો ને મારા ભાઈ, એટલે તમારે રોજ એવું જ હોય, 3 વાગે તમારે મોર્નિંગ થાય છે. ભાઈ હવે લેગ મારવાના છે તો ભાઈ સીડી ચડને ભણા આજે લેગ ડે ને ચડવું પડે મારા ભાઈ. આજે લેગ ડે તો લેગ જ મારવાના હોય તો ચડવું પડે. આ તો તારી હાલત કેવી થવાની તને જ નહીં ખબર. તારો ગુલ્લી મારે બહુ દાડાથી તો જીમ નહીં આવ્યો. હું ઘરે વર્કઆઉટ કરતો છું. આજે બી વર્કઆઉટ કરું, કાલે બી કર્યું. વર્કઆઉટ કરતો જ રહેવાનું. વર્કઆઉટમાં ગેપ ના આવતું. થોડું થોડું વર્કઆઉટ થાય. તો ઘરેથી નીકળો એટલે એક પર્સનલ કામ હતું, એ પતાવીને ડાયરેક્ટ જીમમાં જ આવી ગયો. કેમ કે બોડી બનાવવી જરૂરી છે બકા. જો બકા છોકરી પટાવો છે એને ફિલ્મ બતાવો છે, પછી એની બેનપણી જોડે મારું ગોઠવવું છે. તો જીમમાં જઈએ. મારો 50 કિલો વજન હતો, આજે 57 કિલો થઈ ગયો. તો મને આનંદ થાય, બહુ બધો આનંદ. મને 7 કિલો વજન વધી ગયો. પપ્પા તારો કેટલો ભાણા છે? તો એમની બધું વાત બરાબર, તમે 7 કિલો વજન વધારે નાખ્યું, પણ ડાયટ કોની હતી? તારી હતી મારો. થેન્ક યુ મારો. હજુ તો મામા બહુ વજન વધારે હતું. તારો કેટલો છે? 59. તો ડાયરેક્ટ જીમમાં આવી ગયો. કે યાર બોડી જરૂરી છે તમારી પર્સનાલિટી માટે. તો હું બોડી બનાવું અને પર્સનાલિટી માટે. લીટી માટે? લીટી નહીં બે, પર્સનાલિટી. હું દેજ કરે તારે. મારી પર્સનાલિટી હું મારું દેખાવું એટલે પર્સનાલિટીની જગ્યાએ ખોટું હોય છે. મેન શૂઝ અંદર મૂકીને આવે. અમે ડબલ લઈને આવીએ. હું શું કહું, આપણે આજ રજા જવું પાછા ઘરે જતું રહ્યું? ના લેગ મારવાની પણ લેગ આવે ને તો મારો મૂડ મરી જાય. લેગનું નામ લઈએ એટલે મામા તમારે મૂડ મરી જાય, એટલે ખબર છે. પણ આ યાર અંદર સોંગ વાંગતા હશે ને તો કોપીરાઇટ આવી જશે. આપણે અંદર નહીં લઈ જઈશું. ચાલુ છે તો લેગ મારી. મસાલા કરે. હા, સાયલન્ટ હે, ચાલુ છે. તું શું અરિજીત સિંહ હતો? શકલ દેખાય તેરા? ના અરિજીત સિંહ.
અને ગીત તારા બા પૂરા ના કરે તો કોપીરાઇટ થઈ જશે આ લોકો. 3 4 5 6 7 8 19 20. ઓલું નહીં ગયું હજી વરગું. સુધીભાઈ બોલતા તો બોલી ગયું 20 માં હાલે છે. તો કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ખરેખર. એકદમ વરસાદ આવે. આ કોકનું બ્લીટુથ આ પડી ગયું. વરસાદ આવે. તો જય માતાજી. મેં નવું હાલતરત બ્લૂટૂથ લીધું છે 6000નું. 6000નું લીધું કોઈ કહેતા નહીં. એ કોકનું પડેલું છે. વાતાવરણ તો જે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું હતું. તો શું બાકી છે પ્રવીણ આપણે? ચાલ પ્રવીણ આપણે પંજો મારી લઈશું. સાચી વાત કહું, હા, હું અને પ્રવીણ પંજો લડાવી. જોઈએ તો ખરી કોનામાં કેટલી તાકાત. વરસાદ આવે ભાઈ. પકડ મિતારી. હા ચાલ ને હવે તને હરાવવા માટે તો મારો એક હાથ કાપી જ છે ભાણા. ચલો હા તું મને શું આજુ હાથ પકડ. હા, પકડ લે. જેમ પકડે પછી કહેતો રહે કે મામા મને કીધું નહીં. મામા હું બગ્યા ગમે તેમ. 1 2 3. ગમે એટલી તાકાત કરો ને તમે, મારા તો ના જીત્યો. હા તો કોઈ વાંધો નહીં. તું બી મારા સામે ના જીતી કે ગમે તેટલી તાકાત કરે તો હોય. એક હાથમાં મારે કેમેરો ને એક હાથમાં તું બેઠતો હોય. જોઈ લેજે. હા તો કોણ હારે જોઈ લઈએ. હા જોઈ લઈએ. લે હજી હિંમત કરી છે પટ્ટા દઈને હાથ તૂટી જાય. આ તો તૂટી જાય. તૂટું આધી તોડ નાખો. મને ખબર જ હતી કે હું હારવાનો. હા પણ પેલા વરસાદમાં ના હોય. પેલો વરસાદ કેમિકલ વાળો હોય. સાચી વાત છે. પેલો ઉપરથી નાતા નહીં એટલે એમને પડે. કેમિકલ વાળા વરસાદમાં ના હોય. તો બીજા વરસાદમાં તો ના હોય. બીજી વાર પડે એમાં ના હોય. હા તો એમને કલાક પહેલા પડે પછી કલાક પછી ફરી ના ચાલે. એક દિવસ જે પડે ના ચાલે. બીજા દિવસે ચાલે. તો હું બાકી ચાલ ને આપણે કઈ નથી બાકી. આ બધું છે ને માટે બનાવ્યું રેલગાડી ચલાવવા માટે. પતી ગયું. લે પતી ગયું. હા પતી ગયું. હવે શું છે આટલું વર્કઆઉટ મામા પતી ગયું. હા યાર પછી માણસ પતી. તો ચલો હવે ઘરે જઈએ. હું તો મેં તમને વાતાવરણ દેખાડવા લાગ. મેં તો આ કે બાકી હશે પણ કે બાકી નહીં. પંચો લડાવવાનો બાકી તો લડાઈ દીધો. પણ પણ એ કઈ વાત કહું આના ઉપર ચાલ ફરીને આવી જાય. ના 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 મામા અત્યારે નહીં એનર્જી. કાલે 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 ચલો. આ શરત રહી ગઈ. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે. ઉનાળામાં વરસાદ પડે એટલે તમે વિચારો. હા ઉનાળામાં વરસાદ પડે એનો મતલબ કળિયુગ બહુ બધો આવી ગયો છે. કાલે રાજસ્થાનમાં બહુ વરસાદ પડ્યો. રાજસ્થાનમાં બી કળિયુગ આવી ગયો. હવે રાજસ્થાનથી તો અહીંયા વરસાદ આવે. એવો ને પાપ કરે રાજસ્થાન વરસાદ ભોગવવો પડે આપણે. હવે ગરમી કાલથી જે ચાલુ થાય ખબર મામા? કેવી ચાલુ તકલીફ થઈ જાય કાલ. કાલથી તકલીફ થઈ જશે. હા બફારો આવશે. બે વરસાદ આવે મને લાગે નહીં રેવાય હવે. આમ જો બાપા રે બાપા. बिना मौसम बारिश आई उसका मतलब समझ रहे हो? गया. समझ रहे हो ना? हाँ, कुछ होएगा. किसी का दिल रो रहा है. या तुम घायल लोग हो. तुमको तो ऐसा पहले पता होता है. किसी का दिल. हाँ भाई બહુ આત્માથી રોતો હોય ને અને એનું સાચી મોહબ્બત જતી રહેતી હોય ને. જેમ કે તમારે ના તમારે તો નહીં કહેવાય. આ તો પબ્લિક જોવે એટલે કહેવાય. ભાણા માર્કેટ મરી જાય છે. ચલો વરસાદ આવે. ભાણા આપણે અહીંયા કેટલા વ્હાઈટ લાગી નહીં? તું યાર બહાર જઈને કઈ છોકરીઓ જોતી કેમ નહીં? એ શરમાય આપણે. તારો બાપ એનો મતલબ કે આ કાચ જૂઠો હોય. સમજો? કાચમાં આપણે સારા લાગીએ પણ બહાર સારા નથી લાગતા. એટલે ઉપર લાઈટ વધારે નાખેલી એટલે આપણે ફેસ ઉપર પડે એટલે આપણે વાઈટ પડે. હા હવે સમજી ગયો. સારા લોજી કે. ચલો તો ઘરે. ચલો ચલો. એ અમને ઉપરથી મળ્યું અને કાલે અમારી ફિંગરપ્રિન્ટ નાખી દેજો નકર પછી અંગૂઠો કાપી લેવામાં આવશે. કેટલી વખત કહેવા કીધું શું કીધું? હા પાડી ને. એમને કીધું હા પાડી ના પાડી.
હવે સામે આવી ગયું જો આપણે હારા દેખાઈએ ખરાબ દેખાઈએ ના તો લાઈટ નહીં હાલ લાઈટ નહીં અંધારું એટલે હું એ જ કહું આપણે લાઇટમાં સારા જ દેખાઈએ આમ તો ઊંધા ખરાબ જ તો છીએ તડકામાં હાલ જ લાગે ને તડકામાં હું ના બ્લેક બ્યુટી લાગી હા એ બને પ્રવીણ તું વારા ચીકણો લાગે એ તો ચીકણો તો ચાલે ચીકણો છું ચીકણો પણ ખરેખર એક વસ્તુ છે કે છોકરીઓ તૈયાર થઈને નીકળે અને આપણે ના જોઈએ દબાયું ને મારતો હા તો આપણે ના જોઈએ તો તૈયાર થઈને થોડી નીકળે છે એવી જ તૈયાર વાત. થવાનો મતલબ નહીં આપણે જો જોઈએ નહીં વાત તો મુદ્દાની કરી હતી ભાઈ તો આપણે તૈયાર થઈને નીકળીએ ના જોઈએ તો આપણે જીવ ના પડે તો આપણે તૈયાર થઈએ ખોટું નહીં કેમ છો જૈનિન સર મોલના मैनेजर एक नंबर वातावरण लागे छोटा छोटा बारिश का बूंद गिर रहा है और घर पे जाने का मज़ा आता है તો મેં તો એવું મને એવું લાગ્યું કે તું તો આરા શાકભાજી લઈશ તો બૈરાઈ મંગાવ્યું હશે હે? તો મેં તને પહેલાં કીધું તો પેન્ટ પહેરી લીધું હોત પણ પૈસા ક્યાં મૂકે એ જ ખબર નહીં જો તમારી જોડે ખુલ્લા પડે મારે પાસે ઓનલાઈન કરી દો હાલો હા ઓનલાઈન તે કેરી આવી ગઈ ચાલુ હવે હોળી પછી ફૂલ કેરી ચાલુ આવશે શું ભાવ 10 ₹200 6 કિલો કિલો સૌથી વેટ આ વર્ષે સૌથી 200 રૂપિયામાં 6 કિલો આ લારી પર તમને જોવા મળશે કઈ કેરી કઈ લારી જાય એમણે જાવ મજા લે તો જીમ તો પતી ગયું હે તો હું ચા પીવા આવી ગયો મારા ભાઈ જોડે આ મારા ભાઈના છોકરા હે ધાંગધ્રાથી મને મળવા આવ્યા અને એમનું બી થોડું કામ હતું સસ્પેન્સમાં કામ કરાવી લીધું એ કામનું નામ નહીં દેવા જેવું તો થોડી અને અહીંયા આવી અને એક આ મારો ભાઈ હે મારો દાદાનો છોકરો આ તો જોડે જ રહે રોજ પણ આજે ભાઈ જોડે આવ્યો એટલે મળી લીધું તો અમે ચા બા પીને મળીએ શાંતિથી હે ને કલ્પેશભાઈ હાય કરી દો ને हाय कर दे भाई बस कैसे हो मेरे भाई कालू अच्छा है ना क्या देना मारो भाई मजा में अंकल चा पीवा एक दारू चा पीवा 6 વાગી ગયા હે આપણે રાત્રે એક ઇવેન્ટમાં જવાનું છે હું તમને લઈ જઈશ ઓકે તો હેલો ગાઈસ થોડું મૂડ ડાઉન થઈ ગયું છે આપણે જવાનું હતું બી પ્રાકની ઇવેન્ટમાં પણ ઇવેન્ટ તો થઈ નહીં વાતાવરણના કારણે ના પાડી દીધી અને નાઇટ થઈ ગઈ છે તો ઈચ્છા છે કે નાઇટ આઉટ મારવાનું તો આપણે બહાર જઈને મળશું હે ને કેમ કે ઇવેન્ટ કેન્સલ થઈ હવે મૂડ મારો આવતું નહીં હું હુઈ રહ્યો તો અત્યારે ઉઠ્યો તો બહાર જઈએ કે કરીએ તો અમારું ઘર હે ને ઘરની બાજુમાં એક દુકાન અને દુકાન જ આડિયાની કેવો માં ભાઈ હિતુ એનું નામ હિતુ હે આમ પ્રખ્યાત દુકાન છે લક્ષ્મણભાઈની દુકાન બધું કરિયાણાની વસ્તુ રાખે ભાઈ તમે ઓલું રાખો બોલું પીલું રાખો ઊંઘમાં આયા બોલો ભડો અલ્લાહ નામ બોલ હમ ના ખાઈ છે લા યાર છોકરો બહુ હરામી અપલખણો હે ખબર નહીં પડતી હવે ક્યાં જઈએ ભાઈ શું કે દિલીપભાઈ મજામાં આ અમારા ભાઈ હે દિલીપભાઈ ને મતલબ બધાના છેડા ઢીલા હોય ને તેને ફીટ કરી નાખે અને ફીટ હોય ને ઢીલા કરી નાખે તમે તો હલાવું ને એટલે તમે ઇલેક્ટ્રોનિક નું કામ કરો ને ભાઈ હા કોઈ હોય તો કહેજે ભાઈ કહી દો આપને આયુ રાત પડી ગઈ અને અમે બહાર નીકળી ગયા મજા આવી જવાની છે મારી જોડે એક ડ્રાઈવર હે મારો ભાઈ મને ડ્રાઈવર ના કહેવાય આમ તો મારો ભાઈ જ છે પણ આમ તો એટલે ગાડી ચલાવે એટલે તું ડ્રાઈવ એમ કરે એટલે ડ્રાઈવ કહેવાનું હતું ને ડ્રાઈવર કહેવાય સોરી
મારા ભાઈ તમારા લોકો કઈ કહેવા જેવું તમે મને પાછળ મૂકી દો યાર તમે કઈ કહેવા જેવું જ નહીં બોલો ને તમે કોઈ આચા બધા ભાઈબંધો એવા જ હોય કોઈ વાંધો નહીં ધીરે ધીરે તારા બાપનું લૂંટાઈ નહીં જતું. તું હમણાં કે ફાસ્ટ ચલાવીને હમણાં કે ધીમે એટલે મીડિયમ એમ બહુ પાસે નહીં બહુ ધીમી નહીં. તું તારા મારી નાખવાની વાત કરે હજી પરણવાનું પરંતુ આવી રીતે નહીં પણ હરકી ચલાય થોડી. મેં તો ખાલી એવું સાંભળ્યું હતું કે ઘણા છોકરા છોકરી જેવા હોય પણ પ્રશાંત તો રિયલમાં છોકરી જેવો જ લાગે. એ શું લેવા ગયો ને શું લઈને આવે જોજો ખાલી. અમે વાળા પાર્લરે કંઈક લેવા ગયો હતો, શું લઈને આવે જોઈએ આપણે. હમણાં ખબર પડી જશે છોકરી જેવો હોય કે નહીં. શું લાવે મારે ભાઈ? ડેરી મિલ્ક ડેરી મિલ્ક કોણ કહે તને ખબર ને છોકરી? હા ભલે ને એમાં શું છે તો તું બી છોકરી જોવે ને થોડો. એવું ક્યાં કીધું મારા સર્ટિફિકેટમાં લખ્યું છે મેલ. શું એમ મેલ તો બધામાં લખ્યું પણ આ લક્ષણ જે છે ને એ છોકરીઓમાં વધારે કેમ કે એને ચોકલેટ બહુ ભાવે તારા છે. તો તારે ખાવું નહીં ને ના નહીં ખાવું એમાં શું છે? મન બાળક ના કે પણ માર નહીં ખાવું હું ક્યાં એટલે તું લેવા ગયો ત્યારે ખાઈશ ને પણ તને એમ મનોમનમાં એમ કે છોકરી જેવી જો છું. ભાઈ એક વસ્તુ કહી દઉં ને ચોખ્ખું દિલ પર ખોટું ના લાગે તો કેમેરો બંધ ના કરતો આ કઈ કઈ નહીં જવા દે ને ઘરનો મામલો બહાર નહીં પાડો કઈ લે તું મારા ભાઈ મારા માટે ચોકલેટ લાવે પણ આમ થોડા લક્ષણ છે છોકરી જેવા. ગમે ત્યાં ઊભી રાખીને ચોકલેટ ખાવા ઊભો રહી જાય. સારું ચોકલેટ જ ખાય બીજું કંઈ નહીં ખાતો. હે પ્રસાદ બંધ કરી દે હવે કેમેરો નહીં તો નહીં મજા આવે બંધ કરી દે. બળી ગઈ ભાઈની બચારાની બળી ગઈ બળી ગઈ નહીં તું માર કઈ નહીં દેખાડો એવું બંધ કરી દે બળી ગઈ બળી ગઈ. આ માણસ એવું બોલ્યો ને જો એ વસ્તુ હું બોલીશ ને તો તારી બળી જાય. નહીં હું બોલું હા પડજે ભાઈ ખોટું ઉભો બોલ્યો રહ્યો તો બે હા, પછી હમ ખાઈ લેવાના હા પડજે. શું બોલ્યો ખબર હે? કે જો બે આયા બે આયા ઈ બે આયા એવું બોલ્યો ઈ બે જો આયા. કલ્પા ખોટું બોલ્યું પાટ પાટ ચાલુ થઈ જશે તો પ્રવીણ ને છાતીમાં વાળ થઈ આ બધું આવું બધું એ તો real. પણ આને આ ખરેખર પેલા લેડીઝ એમ કરે કે છાતી આ બધું જુઓ ને અનિલ કપૂર જંગલ જંગલ જેવો છે. સાલા કેવું વિચારે આવું બોલે. મારા ભાઈ હરામી તો કરીએ તું કેટલું ચટાઈ ચટાઈ બોલે મારી શું કરશે? સારા વિડીયો બનાવે છે નો ડાઉટ બટ એવા તો યુટ્યુબમાં કંઈ ફોલોવર્સ નથી સબસ્ક્રાઈબર નથી એવા કે આ ભાઈને એવોર્ડ આપે. હવે મારા ભાઈ આનો જવાબ તું આપજો રાજકોટ એવોર્ડ લેવા જાય છે. હું તો એટલું જ કહું છું કે મારા ભાઈ એટલું પેટ્રોલ બાળી જાય એના કરતી નિરાજ ચોકડી આવે ચાલો રૂપિયા કરીને એવોર્ડ આપી દો. સીધી વાત છે ને. વાત તારી સાચી છે પણ આ એવોર્ડ એનો લેવાનો હે. હા એવોર્ડ એવોર્ડ મારો ભાઈ હે ને સેલિબ્રિટી સેલિબ્રિટી 10K ફોલોવર હે મારી જોડે યુટ્યુબમાં કામ કરે. યા મારી જાન આયો મારું દિલ આમ કેટલા રૂપિયા જોઈએ બોલ મારા ભાઈ ચેક આપી દે. ખાલી આનું અત્યારનું બિલ દઈ દે ને ખાલી છૂટા વાળો. 20 રૂપિયા ત્યાં આપી દો વાહ મારા ભાઈ આજે અમારું દિલ આમ એટલે પણ આપણે 40 વાળો એવોર્ડ આપણને મળે બધી જગ્યાએ એવોર્ડની કિંમત ના હોય પણ અહીંયા જઈએ ને એની વેલ્યુ બ્રો. વાહ 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 બોલાવે મારા એની ભાઈ. વેલ્યુ ભલે પ્રસાદ ગમે તેવો મારા ભાઈએ મારા સાથ આપ્યો હવે આ વાત ઉપર પર્સનલી વાત કરો અમારે ક્રિકેટ બોક્સમાં જવાનું બી આજે ફૂલ છે ચાનું બિલ આપી દીધું હો મારા આમ તો હાવજનો દીકરો હે મારા ભાઈ મોઢું તો બતાય લે. હા, લોકો કે પણ અહીંયાનું દેખાય મોઢું દેખાય તો કઈ કહેવાય માં ભાઈ ખાવતનો દીકરો મામા પણ મહિનામાં એક વખત કહેવાય કાઢે ખાવતનો દીકરો ન કહેવાય હા મામા. રોજ કાઢવા પડે ને આ બાપાએ થોડી કે ઝાડ મૂક્યું હોય તારી જેમ નહીં મારા તો ભાઈ શું અમે રોજ કાઢીએ તો અમારા બાપા પણ જાણે એમ નહીં કેતો તારા બેંકમાં પૈસા છે, મારા તો બેંકમાં પૈસા નહીં પણ બેંક- ખાતું જ નહીં ને મારે બેંકમાં પૈસા મારા પોતાના ખાતામાં નથી. મારા ખાતામાં ખાતું બી નહીં અને મારે તો ધક્કા બેંકમાં બે ભાઈ જો એ વાંધો નહીં, હવે જે- ઉભો રહે હવે આ રિયાલિટી ના રિયાલિટી આ અહીંયા લાય હું તને કહું જો હું આચું કહું ને ભાઈ કહી દઉં ને ના, કે હું ગરીબ માણસ છું કહી દે ગરીબ હા જો મારા દિલની વાત તને બધી ખબર માં કહી દે ને આ ગરીબ માણસ છે 5 નું લઈને 5 નું ખાય હા હે યાર. 1 ટકનું હું ખવડાવું ને 1 ટકનું પ્રવીણ ખવડાવે. હા, ગૂગલ યાર. પે નું હોય ને કોડ મૂકીએ તમારે જો ઈચ્છા હોય ને તો
તો 2000 રૂપિયા હાલ દેજો ઘરે તમે યાર કોડ બોર્ડ મોકલો 10 રૂપિયા તારામાં તો 1 મિલિયન બે ગાંડા તારામાં તો કેવું થાય 100 જણ નાખે તો લાખ રૂપિયા થઈ જાય મારી કોઈ આવી રીતે શકલ જોઈને માંગે મારા ભાઈ ભિખારી ભીખ ના હાલવાની તું તો ચોરું ચીટર ચા પી લે ને આટલા જ વખાણ હોય બહુ વધારે વખાણ ના હોય હારા તો હેલો ગાઈસ આ બધા તો ઘરે જતા રહ્યા હું અને પ્રશાંત વધ્યા હી ભાઈ નાઇટ આઉટ નહીં થાય એવું મને લાગે શું થયું બે આમાં મારામાં નવું ફંક્શન આવ્યું જોયું શું ફંક્શન ટર્ન ઓન વોઇસ કંટ્રોલ આવે આમાં જો તારા બાપ બધામાં આમાં બે બધામાં ના આવે આમાં એકલામાં જ છે ભાઈ એ તો ગૂગલ આવે અને શું કરું એટલે તારો બાપ બધા આઈફોનમાં આવે તું જા અને તારામાં સિરી આવે બધાનામાં ગૂગલ આવે પણ બધામાં આવે ખરી સમજો તો હું રહેવા દે તું મગજ ના ખરાબ હોય આમ તો મગજ ખરાબ થઈ ગયું આજે ઇવેન્ટે કેન્સલ થઈને આ લોકો બોક્સમાં રમવા પણ નથી આવતા તો ટીમ વગર બોક્સમાં રમવા ના જવાય તો શું કરું આપણે ઘરે જઈએ હવે ઘરે જવું છે તો વ્લોગને આયા જ એન્ડ કરી નાખી જો ને કોક ફોન બોન કરતા તું હોય ક્યારે કાંઈ નહીં હવે કંટાળો આવે ઘરે જઈએ તો ચલે મિત્રો મળીએ કાલ સવારે મોર્નિંગમાં તો બધાને ગુડ નાઇટ જય દ્વારકાધીશ બધા સૂઈ જાઓ અને અમે પણ થાકી ગયા મૂડ મારું ખરાબ થયું તમારું પણ આવું ક્યારેક ખરાબ થાય ખબર બધા લોકો ના કરે તો બહુ ના પડી ગઈ બોક્સમાં ના પાડી ઇવેન્ટ બી કેન્સલ થઈ તો ઘરે જઈને હોઈ જઈએ ઘરવાળા ના નહીં પાડે હોવા માટે ઓકે બાય બાય જય દ્વારકાધીશ